દારૂબંધીના લીરે લીરા ઉડ્યા અને દારૂના વેચાણની સાથે જુગારધામ ધમધમી રહ્યા છે. જવાહરનગર વિસ્તાર અને જ્યાં જુગાર રમતા શખ્સોનો વિડીયો વાયરલ થયો છે. દિનેશ નામનો શખ્સ ખુલ્લેઆમ જુગારનો અડ્ડો ચલાવે છે. ખેતા તળાવ પાસે દારૂના વેચાણનો પણ વિડીયો વાયરલ થયો છે. શીતલ સિનેમા પાસે ખુલ્લેઆમ બિયરના ટીન વેચાતા દેખાયા. એક વ્યક્તિ મોપેડમાં મોટી માત્રામાં દારૂની બોટલો ભરતો જોવા મળે. પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો દારૂબંધીના લીરે લીરા ઉડાવતો આ વિડીયો ખેડા જિલ્લામાંથી સામે આવ્યો છે. શીતલ સિનેમા પાસે બિયરના ટીનનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. એક વ્યક્તિ મોપેડ પર આવે છે, દારૂની બોટલો અને આ બિયરના ટીન જે ખુલ્લેઆમ વેચી રહ્યા છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ખુલ્લેઆમ અહીંયા દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. જવાહરનગર વિસ્તાર કે જ્યાં જુગારધામ પણ ચાલે છે અને આ તરફ દારૂનું વેચાણ પણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. જુગાર રમતા શખ્સોનો પણ વિડીયો વાયરલ થયો છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અહીંયા ખૂબ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે, એક તરફ દારૂબંધી, એ છતાં પણ કેવી રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ અહીંયા થઈ શકે? બુટલેગરે કોની રહેમનજર હેઠળ બેફામ અહીંયા બુટલેગરો બન્યા છે, એ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર. વિનોદ, ખેડાના નડિયાદમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો આ વિડીયો વાયરલ થયો છે. એક તરફ જુગારધામના અડ્ડા ચાલી રહ્યા છે, બીજી તરફ બેરોકટોક દારૂ વેચાઈ રહ્યો છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. પોલીસ પ્રશાસન કરી શું રહ્યું છે? જી અંકુર, આપણે ખાસ ખેડા જિલ્લાની અંદર તાજેતરની અંદર જયારે વિકાસ સહાય ડીજીપી ગુજરાત સ્ટેટ આવ્યા હતા, એ દિવસે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. અને આજે વિકાસ સહાય જયારે નિવૃત્ત થયા ત્યારે આ વિડીયો આપ બીજી વાર જોઈ શકો. નડિયાદમાં સ્થિતિ યથાવત છે. નડિયાદના ખૂણે ખૂણે દારૂ મળી રહ્યો છે, ખૂણે ખૂણે દારૂ વેચાઈ રહ્યો છે. આ જે વિડીયો વાયરલ થયા છે એ માત્ર એકાદ જગ્યાના છે, પણ આપણે જણાવો કે નડિયાદથી કોઈ પણ ભાગોળે બાતમી હોય કે જે ભાગોળની અંદર વિદેશી દારૂનું અને આ જુગારનું નેટવર્ક ચાલતું ના હોય. જી અંકુર. જી બિલકુલ વિનોદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મેં આપને આ દ્રશ્યો ખેડાના નડિયાદના બતાવી રહ્યા છીએ. જવાહરનગર વિસ્તાર, એક તરફ જુગારધામના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, બીજી તરફ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે, પોલીસ કહી રહી હોય છે કે ભાઈ પેટ્રોલિંગ કરીએ છીએ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી છે. ક્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અહીંયા જળવાઈ રહી છે? અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસનો તો જાણે ડર જ ના હોય કેવી રીતે ખુલ્લેઆમ આ બુટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યા છે. એક તરફ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, એક તરફ જુગારીઓ બેફામ છે, બીજી તરફ બુટલેગરોને કાયદાઓ અને વ્યવસ્થાનો ડર નથી. પોલીસને જાણે કે ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય એ રીતે આ દારૂનો વેપલો કરી રહ્યા છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ કરી શું રહી છે? જુગારીઓ પર પોલીસ કેમ નથી કાર્યવાહી કરતી? બુટલેગરોને કેમ છાવરી રહી છે?